નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 22 મે 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે ફક્ત 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં તમને રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક પણ કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જોવાની આદત પાડશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજિકલ ડાયવર્સિટી છે, તે ઉજવવામાં આવે છે 22 મેના રોજ. વૈશ્વિક ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એટલે કે યુએનજીએ દ્વારા દર વર્ષે 22 મેના રોજ આ દિવસને ઉજવવામાં આવે છે. કારણ કે 22 મે 1992ના રોજ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી એટલે કે CBD સ્વીકારવામાં આવ્યું હતું અને જેની યાદમાં વર્ષ 2000થી આ દિવસ સત્તાવાર રીતે ઉજવાય છે. મિત્રો, વાત કરીએ 2026ની થીમની, તો આજે વખતની થીમ છે વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે કાર્ય કરવું એટલે કે એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઇમ્પેક્ટ. આ દિવસ વર્ષ 2022માં અપનાવવામાં આવેલું કુનમિંગ મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કના 23 વૈશ્વિક જે લક્ષ્યો છે તેને પાર કરવા પર કેન્દ્રિત કરે છે. આ સંધિ અંતર્ગત ભારતે જૈવ વિવિધતા અધિનિયમ 2002 લાગુ કર્યો છે અને દેશમાં હાલ 54 જેટલી રાષ્ટ્રીય જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ્સ ઉપલબ્ધ છે. તો મિત્રો, અહીંયા જે 23 લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે જેના માટે આપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે મિત્રો, કે આવા જ એક અન્ય લક્ષ્યાંકો છે જેને પામવા માટે દરેક દેશ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે અને એ છે SDP એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કેટલા છે. જેમ આમાં 23 છે ને, તો SDG કેટલા છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ છે તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન. ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ માટે નવું ધોરણ કેટલા ટકા સૂચિત કર્યું છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે અત્યારે આપણે જે પેટ્રોલ વાપરીએ છીએ એ E20 હોય છે એટલે કે એમાં 20% ઇથેનોલ હોય છે અને હવે જે નવું માનાંક જે ભારતે સેટ કર્યું છે એ છે 30%નું એટલે કે E30નું. મિત્રો, તમને ખ્યાલ જ છે કે આ જે ઇથેનોલ હોય છે તેને પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે જેથી કરીને પેટ્રોલની જે આપણી જરૂરિયાત છે તેને આપણે થોડી ઓછી કરી શકીએ. માટે ધીરે ધીરે આપણે આને બ્લેન્ડિંગ કરીને એનું પ્રમાણ વધારતા જઈએ છીએ. આનું માટે જે ભારતે જે E20 હતું તેનો લક્ષ્યાંક જે સમય નિર્ધારિત કર્યો હતો તેનાથી પહેલાં એચીવ કરી લીધો હતો અને માટે જ હવે જે E30 છે તેના માટે ભારતે ડેડલાઇન રાખી છે 2030 સુધીની, કે 2030 સુધી ભારત E30 એટલે કે ઇથેનોલ 30% ઇથેનોલવાળું પેટ્રોલ વાપરતું થઈ જશે તેવો લક્ષ્યાંક રખાયો છે. મિત્રો, તમને ખ્યાલ જ છે કે ઇથેનોલ માટે આપણે શેરડી પર આધાર રાખતા હતા, પણ થોડા દિવસ અગાઉના જ કરંટ અફેર્સના વિડીયોમાં આપણે તમને કરાવ્યું છે કે હવે તેના કાચા માલ તરીકે મકાઈ પણ હવે ઉપયોગ કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે કસાકાઈ અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે કસાકાઈ છે ને એ મરાઠી શબ્દ છે અને તેનો મતલબ થાય છે કેમ છો, અને આ જે કસાકાઈ એટલે કે કેમ છો અભિયાન શરૂ કર્યું છે મહારાષ્ટ્રે. આ અભિયાનનું ઉદ્ઘાટન 19 મે 2026ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મુંબઈ સ્થિત રાજ્ય સચિવાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાન મહારાષ્ટ્ર સરકારનો વ્યાપક ગ્રામીણ આરોગ્ય કાર્યક્રમ કે જેનું નામ છે माझे गाव आरोग्य संपन्न गाम એટલે કે મારું ગામ સ્વસ્થ ગામનો એક મુખ્ય ભાગ છે. મિત્રો, જ્યારે આ યોજના ચાલુ થઈ હતી મારું ગામ સ્વાસ્થ્ય ગામ, ત્યારે પણ આપણે આનો પ્રશ્ન કરંટ અફેર્સમાં તમને કવર કરાયો હતો અને ખૂબ ડિટેલમાં એને સમજાવ્યો હતો. આ જે યોજના છે તેનો મુખ્ય હેતુ છે ગ્રામીણ વિસ્તારોમાં રોગોના ઉપચારને બદલે રોગ નિવારણ, સ્વચ્છતા, પોષણ, શુદ્ધ પીવાનું પાણી, રોગ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
આરોગ્યના જે વિભિન્ન માપદંડોમાં ઉત્કૃષ્ટ જે પ્રદર્શન કરશે તે ગામોને સત્તાવાર રીતે આરોગ્ય સંપન્ન ગામનો દરજ્જો આપીને તેમને સન્માનિત પણ કરવામાં આવશે. આ જાગૃતિ અભિયાનનો વેગ આપવા માટે સરકાર દ્વારા સત્તાવાર રીતે તેનું એક હેલ્થ સોંગ પણ બહાર પાડવામાં આવ્યું છે, તેનો પ્રમોશનલ વિડીયો પણ બહાર પાડવામાં આવ્યો છે અને સાથે જ માહિતી પુસ્તિકા એટલે કે ગાઈડલાઇન્સ પણ લોન્ચ કરવામાં આવી છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ જલ્દીથી કરી લેજો. NCR જિલ્લાઓમાં ડિલિવરી સેવાઓ અને કેબ માટે માત્ર ગ્રીન વ્હીકલનો ઉપયોગ કરવાનો નિર્ણય કયા રાજ્યએ લીધો છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે દિલ્હીની જે આસપાસનો વિસ્તાર હોય છે તેને NCR કહેવાતું હોય છે અને ત્યાં જે ડિલિવરી કરતા વાહનો હશે અને જે કેબ હશે એટલે કે જે ઓલા ઉબર ટાઈપની જે તમે ટેક્સી બુક કરો છો તેવી કેબ, એવી બધી ગાડીઓમાં હવેથી પેટ્રોલ ડીઝલ નહીં, તેમાં ફક્ત કાં તો CNG હશે કાં તો EV હશે, જેથી કરીને પ્રદૂષણ ન થાય. અને આવી જે CNG ને EVનો ઉપયોગ કરવાનો નિર્ણય છે તે લીધો છે હરિયાણાએ. ભારતનો પહેલો વૃદ્ધ સંભાળ વિભાગ એટલે કે એલ્ડરી કેર ડિપાર્ટમેન્ટ બનાવવાનો નિર્ણય કઈ રાજ્ય સરકારે લીધો છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે હાલમાં જ કેરળમાં નવા મુખ્યમંત્રી આવે છે BD સતીસન, અને તેમણે આવતાની સાથે પહેલો નિર્ણય લીધો છે આ વૃદ્ધ સંભાળ વિભાગ ખોલવાનો. માટે આપણો જવાબ આવશે કેરળમ. અને મિત્રો, કેરળે આ અગાઉ પણ ભારતનું સૌપ્રથમ એલ્ડરી બજેટ પણ લોન્ચ કર્યું હતું, એટલે કે વૃદ્ધો માટે સ્પેશિયલ અલગ બજેટ પણ કેરળે જ સૌથી પહેલાં લોન્ચ કરેલું છે. શાંઘાઈમાં તીરંદાજી વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા રિકર્વ ટીમે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, આજે શાંઘાઈ ચીનમાં જે તીરંદાજી વર્લ્ડ કપ હતું તેમાં ભારતીય મહિલા ટીમોએ જીતી લીધો છે ગોલ્ડ મેડલ. પ્રથમ માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે અગાઉ અવારનવાર આપણે એવા કિસ્સા સાંભળતા હોઈએ છીએ કે જેમાં હાથીઓ રસ્તા પર આવી જતા હોય અને જેથી કરીને હાથીઓ અને માનવ વચ્ચે ભાગદોડ થાય અને તેમાં સંઘર્ષ થતો હોય અને એમાં ઘણું બધું જાનમાલનું પણ નુકસાન થતું હોય, અને આવા જ ન થાય એના માટે જે પ્રથમ માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર છે તે સ્થાપિત થવાનું છે ઝારખંડમાં. સાથે જ મિત્રો, દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, અને જે દર 10 વર્ષે થતી હોય છે અને જેના અત્યારે હાલ તેનો સમય આવી ગયો છે અને તે 2 તબક્કામાં એટલે કે 2026 અને 2027માં થવાની છે. અને માટે જ આવનારી તમામ પરીક્ષાઓમાં આ વસ્તી ગણતરીના 2 કે 3 પ્રશ્નો 100% દરેક પરીક્ષામાં આવવાના જ છે. અને માટે જ વસ્તી ગણતરીના મોસ્ટ MP 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેને મોટા ભાગના મિત્રોએ તો જોઈ લીધો છે, પણ જો તમે ચેનલ પર નવા હોય અને જોવાનું બાકી હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો. આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તાજેતરમાં કયા રાજ્યમાં 23,404 વેટલેન્ડ્સનું વેરિફિકેશન પૂર્ણ થયું છે? તો મિત્રો, આ જે વેટલેન્ડ્સ છે તેનું વેરિફિકેશન પૂરું કરી લીધું છે મહારાષ્ટ્રે. ઇંગ્લેન્ડના બોરહામ વુડમાં સૌથી નાની વયના ભારતીય મૂળના મેયર કોણ બન્યા છે? તો મિત્રો, આજે બોરહામ વુડ છે ઇંગ્લેન્ડનું, ત્યાં ભારતીય મૂળના સૌથી નાની વયના મેયર છે તે બની ગયા છે તુષાર કુમાર. અને મિત્રો, તુષાર કુમાર મૂળ ભારતના હરિયાણાના રોહતકના છે અને તેમની ઉંમર ફક્ત 23 વર્ષની છે. RBIના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, RBIના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની ગયા છે ગુણવીર સિંહ. મહિલાઓના સાહસોને બજાર પૂરું પાડવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયે કઈ પહેલનો રાષ્ટ્રવ્યાપી રોડમેપ લોન્ચ કર્યો છે? તો મિત્રો, જે મહિલાઓ જે પોતાની રીતે જે ઉદ્યોગો ચલાવતા હોય છે, જે વસ્તુઓ બનાવતા હોય છે, જે વેચતા હોય, તો તેમને એક પ્લેટફોર્મ મળી રહે તેના માટે આ જે ગ્રામીણ વિકાસ મંત્રાલય છે તેમને જે રોડમેપ લોન્ચ કર્યું છે તેનું નામ છે સી માર્ટ. જેવું આપણે ડી માર્ટ હોય છે ને મિત્રો, એ રીતે ડીના બદલે સી છે, SHE, સી માર્ટ. દેશનો પ્રથમ એર ટ્રેન પ્રોજેક્ટ ક્યાં શરૂ થવા જઈ રહ્યો છે? તો મિત્રો, આ જે એર ટ્રેન છે તે શરૂ થવાની છે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર.
અને મિત્રો આ જે મેટ્રો ટ્રેન હોય છે તેના જેવી જોવાની છે, પરંતુ આમાં ફરક એટલો છે કે આ ફક્ત 2 કે 3 ડબ્બા હશે અને સાથે જ આ જાહેર જનતા માટે નહીં હોય, પણ એરપોર્ટની અંદર જે એક ટર્મિનલમાંથી બીજા ટર્મિનલમાં જવા માટે મુસાફરોનો સમય બચે તેના માટે આ ચાલુ થવાની છે 2027 સુધીમાં. અને આનું સંચાલન ટોટલી એરપોર્ટ ઓથોરિટી જ કરવાની છે. અને આ જે સુવિધા છે એ એરપોર્ટના યાત્રીઓ માટે સંપૂર્ણ ફ્રી હશે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 જીતનાર નવલકથા કે જેનું નામ છે તાઇવાન ટ્રાવેલોગના લેખિકા કોણ છે? તો મિત્રો આજે નવલકથા છે તાઇવાન ટ્રાવેલોગ કે જેણે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતી લીધું છે અને તેની લેખિકા છે યાંગ શુઆંગ જી. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો મંથલી મેગઝીન વાંચવા કરતાં જો તમે આ વિડીયો જોઈ લેશો તો એપ્રિલ મહિનાના મંથલી કરંટ અફેર્સ રિગાર્ડિંગ તમારે બીજું કશું નહીં જોવું પડે, કારણ કે આપણે મંથલી વિડીયોમાં એવા જ 200 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને સાથે જ મિત્રો મેગઝીન વાંચવા કે કોઈ અન્ય વિડીયોમાં ટાઈમ બગાડવા કરતાં આ વિડીયો આપણે ટુ ધ પોઈન્ટ અને ખૂબ જ ક્વોલિટી વિડીયો બનાવ્યો છે. માટે જો તમે આ જોઈ લેશો તો એપ્રિલ મહિનાના મંથલી કરંટ અફેર્સ માટે તમારે બીજું કશું જોવું નહીં પડે. અને સાથે જ મિત્રો આવા જ વિડીયો તમારે આગળના કોઈ પણ મહિનાના જોતા હોય, એટલે કે માર્ચના જોતા હોય, ફેબ્રુઆરીના જોતા હોય, જાન્યુઆરીના જોતા હોય, ડિસેમ્બર, નવેમ્બર, બધા જ મહિનાના મંથલી વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે કે જે આપણે દરેક મહિનાના આવા 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે, તો આને બિલકુલ પણ મિસ ના કરતા અને અવશ્યથી જોઈ લેજો. આ વિડીયોની લિંક તમને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો મિત્રો આને બિલકુલ પણ ચૂકતા નહીં. અમિત શાહે શહીદ વીર ગુંડાધુર સેવા ડેરા જન સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે શહીદ વીર ગુંડાધુર સેવા ડેરા જન સુવિધા કેન્દ્ર છે, તેનું ઉદ્ઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે છત્તીસગઢના બસ્તરમાં. આ કેન્દ્રનું નામ મહાન આદિવાસી સ્વતંત્રતા સેનાની શહીદ વીર ગુંડાધુરના નામ પર રાખવામાં આવ્યું છે કે જેમણે 1910માં ભૂમકાલ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. આનો મુખ્ય હેતુ છે કે જે બસ્તરનો જે અંતરિયાળ વિસ્તાર છે કે જે હવે ધીરે ધીરે નક્સલ મુક્ત થઈ રહ્યો છે, તેના જે ગામના આદિવાસીઓ છે તેમને એક જ છતની નીચે તમામ મૂળભૂત સરકારી સેવાઓ પૂરી પાડવાનો છે. આ જે સુવિધા કેન્દ્ર છે તેમાં ગ્રામજનોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, વન અધિકાર પત્રો, આરોગ્ય તપાસ, બેન્કિંગ સેવાઓ બધી જ સીધી એક જ છત નીચે મળી રહેશે. ગૃહ મંત્રાલયની આ પહેલનો હેતુ બસ્તર ક્ષેત્રમાં વિકાસને વેગ આપીને સુરક્ષા શૂન્યાવકાશને પૂરવાનો અને સ્થાનિક યુવાનોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે. આ પગલું બસ્તર વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને સુરક્ષા કેમ્પની સ્થાપનાની સમાંતર ચલાવવામાં આવી રહેલા વિકાસાત્મક અભિયાનનો પણ એક ભાગ છે. મિત્રો તમને ખ્યાલ જ છે કે બસ્તર છે એ નક્સલવાદ માટે ખૂબ જ જાણીતું હતું કે ત્યાંથી જ સૌથી વધારે નક્સલવાદ હતું, પરંતુ હવે ત્યાં નક્સલવાદ ઓલમોસ્ટ કે ટોટલી હવે પૂરું થઈ ગયું છે અને માટે જ હવે ત્યાંના લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે સરકાર આવા વિવિધ પ્રયોગો કરી રહી છે, જે ખૂબ સારી બાબત છે. દારૂમાં રહેલા આલ્કોહોલના પ્રમાણના આધારે ટેક્સ લગાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો તમને ખ્યાલ છે કે ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે, પરંતુ અન્ય રાજ્યોમાં જ્યારે દારૂ વેચાતો હોય છે અને દારૂમાં પણ અલગ અલગ જે એની કંપની હોય છે અને એની જે અલગ અલગ બ્રાન્ડ હોય છે તે પ્રમાણે અંદર આલ્કોહોલનું પ્રમાણ અલગ અલગ હોય છે. અને હવે આ આલ્કોહોલના પ્રમાણના આધારે ટેક્સ લગાવનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે કર્ણાટક. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો આંતરરાષ્ટ્રીય ચા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવાય છે 21 મેના રોજ. ખંભાતના અખાતમાં કલ્પસર પ્રોજેક્ટ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આ જે કલ્પસર પ્રોજેક્ટ છે તેના માટે હસ્તાક્ષર કર્યા છે નેધરલેન્ડ સાથે. મિત્રો જો તમને કલ્પસર પ્રોજેક્ટ વિશે જો ના ખ્યાલ હોય તો ગઈકાલના વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં તમને આ સમજાવ્યું છે, તો એને અવશ્યથી જોઈ લેજો. ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા કેટેગરી એ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર કોણ બન્યા છે? તો આ કેટેગરી એના ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બન્યા છે સ્ક્વોડ્રન લીડર સાનિયા. કઈ રાજ્ય સરકારે રાજ્યની સરકારી નોકરીઓ માટે મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષનો વધારો કર્યો છે? તો આ 5 વર્ષનો વધારો કરાયો છે પશ્ચિમ બંગાળ દ્વારા. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે
ઇનર લાઇન પરમિટ સિસ્ટમને મંજૂરી આપી છે? તો મિત્રો ઇનર લાઇન પરમિટ સિસ્ટમને મંજૂરી અપાઈ છે અરુણાચલ પ્રદેશ દ્વારા. ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય કરનારું ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો આજે ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ 2026 છે તેને ક્વોલિફાય કરી લીધી છે અરવિંદ ચિદમ્બરમે. 1 જૂન 2026થી કયા રાજ્યમાં શીખો માટે આનંદ મેરેજ એક્ટ 1909 લાગુ કરવામાં આવ્યો છે? તો મિત્રો આનંદ મેરેજ એક્ટ 1909ને લાગુ કર્યો છે સિક્કિમે. કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુવનચંદ્ર ખંડોરીનું 91 વર્ષની વયે અવસાન થયું છે? તો ભુવનચંદ્ર ખંડોરીનું 91 વર્ષની અવસાન થયું છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી હતા ઉત્તરાખંડના. મિત્રો તેઓ 2 વાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ગઈકાલના વિડીયોમાં આપણે તેમના વિશે ખૂબ જ ડિટેલમાં તમને સમજાવ્યું છે. તો તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તેઓ કયા કયા કાર્યકાળ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. G20 વિદેશ મંત્રીઓની બેઠક 2026ની યજમાની કયો દેશ કરવાનો છે? તો આજે G20 વિદેશ મંત્રીઓની બેઠક છે તે થવાની છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં મિયામીમાં. તાજેતરમાં રચાયેલી 28 સદસ્યની મહિલા સશક્તિકરણ સમિતિની અધ્યક્ષતા કોણ કરશે? તો મિત્રો આજે મહિલા સશક્તિકરણ સમિતિ છે તેની અધ્યક્ષતા કરવાના છે ડૉક્ટર દગ્ગુબાટી પુરંદેશ્વરી. 79મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો મિત્રો આજે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી છે તે થઈ રહી છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. તો મિત્રો મેં ગઈકાલના વિડીયોમાં તમને જણાવ્યું હતું કે આમાં ભારત તરફથી ભાગ લેવા માટે કયા નેતા ગયા છે. તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે આજે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આજે 79મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી છે તેમાં ભારત તરફથી કોણે ભાગ લીધો છે? ગઈકાલના વિડીયોમાં આપણે તમને તેમનું નામ જણાવ્યું હતું. તો આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને તાજેતરમાં કઈ સંસ્થાને આરટીઆઈના દાયરામાંથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે? તો મિત્રો આરટીઆઈ એક્ટમાંથી બહાર રાખવાનો આદેશ અપાયો છે બીસીસીઆઈને. શુક્ર ગ્રહના અભ્યાસ માટે ભારતે કયા દેશ સાથે વિનર ઓર્બિટર મિશન પર હસ્તાક્ષર કર્યા છે? તો શુક્ર ગ્રહ માટે હસ્તાક્ષર ભારતે કર્યા છે સ્વીડન સાથે. રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવાય છે 21 મેના રોજ. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે નામનું અભિયાન કઈ રાજ્ય સરકારે શરૂ કર્યું છે? તો મિત્રો આજે અભિયાન છે તેને શરૂ કર્યું છે છત્તીસગઢે. તો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તેને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી તમને 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી રેન્ડમલી 3 મિત્રોના નામ સિલેક્ટ કર્યા છે તે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને મિત્રો એ 3 મિત્રોના નામ છે શ્રેયા મોહસિન ખાન રાઠોડ, ગીતાબેન કટારા અને મેજરપુરા પ્રાથમિક શાળા બનાસકાંઠા. એમના યુટ્યુબ આઈડીમાં મિત્રો નામ નથી, આ શાળાનું નામ છે માટે હું એમનું યુટ્યુબ આઈડી બોલ્યો છું. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ છે ઇંગ્લેન્ડના બોરહામ વુડમાં સૌથી નાની વયના ભારતીય મૂળના મેયર કોણ બન્યા છે? એનસીઆર જિલ્લાઓમાં ડિલિવરી સેવાઓ અને કેબ માટે માત્ર ગ્રીન વ્હીકલનો ઉપયોગ કરવાનો નિર્ણય કયા રાજ્યે લીધો છે? અને છેલ્લો પ્રશ્ન મહિલાઓના સાહસોને બજાર પૂરું પાડવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયે કઈ પહેલનો રાષ્ટ્રવ્યાપી રોડમેપ લોન્ચ કર્યો છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો. તમારે બસ એક નાનકડી ટેવ પાડવાની છે કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલનો વિડીયો કે જે 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે તો તેને રોજ જોવાની એક આદત લગાવવાની છે. અને મિત્રો આ નાનકડી આદત જ એક દિવસ તમારી સફળતાની એક કહેવાય ને એક ચાવી, એક મદદરૂપ, એક કી બની જશે. અને મિત્રો એમ પણ કરંટ અફેર્સ તો એવો વિષય છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ 15-20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપણે આપવી જ જોઈએ, જેથી કરીને આપણા નોલેજમાં, ગ્રૂમિંગમાં અને પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પણ આ નોલેજ ખૂબ જ ઉપયોગી થાય છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક અવશ્યથી કરજો મિત્રો.
મિત્રો તમે વિડીયો જુઓ છો પણ લાઇક કરવાનું કદાચ ભૂલી જતા હશો, માટે મારે યાદ કરાવવું પડે છે. તો જો હજુ સુધી તમે ભૂલી ગયા હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. માટે આ વિડીયોની જે લિંક છે તેને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મિત્રો શેર કરીને મને સપોર્ટ અવશ્યથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.